ખાનગી શાળાઓ બંધ રહેશે તે પ્રકારનો એક નિર્ણય છે તે શાળા સંચાલકો દ્વારા લેવામાં આવ્યો છે। રાજકોટ શહેરની અંદર 600 થી પણ વધારે શાળાઓ છે જે આવતીકાલે બંધ રહેશે। આ નિર્ણય કરાયો છે। એક દિવસ શાળા બંધ પાડી અને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે। રાજકોટ શહેરની અંદર વિજય રૂપાણીના નિધન પર રાજકોટની સ્વનિર્ભર તમામ જે શાળા સંચાલકો છે તેમના દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રાખવાનો એક નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના સર્જાઈ હતી તેની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું અને તેને લઈ અને આ મોટો નિર્ણય અત્યારે રાજકોટમાં લેવાયો છે। સંવાદદાતા લકીરાજથી વધુ વિગતો ફોનલાઈન પર આપવાના છે। લકીરાજથી, રાજકોટની અંદર મોટો નિર્ણય શાળા સંચાલકોએ લીધો છે, શું છે સંપૂર્ણ જાણકારી? આપને જણાવી દઉં કે અમદાવાદમાં જે ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી અને જે રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે, આ દુઃખની લાગણી સમગ્ર રાજકોટ છે તે સહી રહ્યું છે। ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલકોએ નિર્ણય લીધો છે આવતીકાલે રાજકોટની તમામ જે ખાનગી શાળાઓ છે તે એક દિવસનું બંધ છે તે રાખવામાં આવશે અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવશે। આ જે શાળાઓ છે તેમાં રાજકોટની 600 થી વધુ શાળા છે તે જોડાશે। જી આભાર લકીરાજ।